ગુજરાતમાં ફરી હવામાનમાં મોટો પલટો આવવાનો છે. શું 48 કલાકમાં વરસાદ પડશે? શું મે મહિનામાં માવઠું ખેડૂતોને અસર કરશે? અને શું જૂનમાં વાવાઝોડું આવી શકે છે? આગાહીકાર અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે. વિડીયો અંત સુધી જરૂર જુઓ, કારણ કે આ માહિતી તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. નમસ્કાર મિત્રો, હું સંતોષ વસાવા અને તમે જોઈ રહ્યા છો જીટી ગુજરાતી. આજે આપણે વાત કરીશું ગુજરાતના હાલમાં આવનારા મોટા ફેરફારો વિશે, જેમાં ગરમી, માવઠું અને સંભવિત વાવાઝોડા વિશેની મહત્વપૂર્ણ માહિતી મળશે. તાજેતરની માહિતી અનુસાર આગાહીકાર અંબાલાલ પટેલે ગુજરાતના હવામાન અંગે મહત્વપૂર્ણ અનુમાન વ્યક્ત કર્યું છે. તેમના જણાવ્યા મુજબ 5 થી 7 મે દરમિયાન ગુજરાતમાં હવામાનમાં મોટો પલટો આવી શકે છે. આ સમયગાળામાં કેટલીક જગ્યાએ માવઠું પડવાની શક્યતા છે. આ સિવાય 15 થી 20 મે દરમિયાન ફરી એકવાર માવઠું થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હાલમાં ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત છે. રાજ્યમાં ઘણા વિસ્તારોમાં તાપમાન 40 થી 43 ડિગ્રી વચ્ચે નોંધાઈ રહ્યું છે. ખાસ કરીને અમદાવાદમાં ગરમીને ધ્યાનમાં રાખીને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અને મહત્વની વાત એ છે કે આગામી 7 દિવસ સુધી ગરમીમાં રાહત મળવાની શક્યતા નથી. આગાહી મુજબ 3 થી 7 મે, 8 થી 12 મે અને 16 મે પછી પશ્ચિમી વિક્ષેપો ગુજરાતના હવામાનને અસર કરી શકે છે. તેના કારણે આંધી, વંટોળ, વાદળછાયું વાતાવરણ અને પ્રી મોન્સૂન વરસાદ જોઈ શકાય છે. ખાસ કરીને 15 થી 23 મે દરમિયાન આંધી સાથે વરસાદની શક્યતા વધુ માનવામાં આવી રહી છે. આગાહી મુજબ 12 મે પછી બંગાળનો ઉપમહાસાગરમાં લો પ્રેશર બનવાની શક્યતા છે. જો આ સિસ્ટમ મજબૂત બને તો તે વાવાઝોડામાં પણ ફેરવાઈ શકે છે. આ સિવાય જૂનની શરૂઆતમાં પણ વાવાઝોડાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અને અરબ સાગરમાં 8 જૂન પછી પવનની દિશામાં ફેરફાર થઈ શકે છે. 15 જૂન પહેલા ચક્રવાતની શક્યતા પણ નકારી શકાય તેવી નથી. આગાહી મુજબ 25 મે આસપાસ કેરળમાં ચોમાસું બેસી શકે છે, જે પછી ધીમે ધીમે ચોમાસું ગુજરાત તરફ આગળ વધશે. હવામાનમાં સતત બદલાવના કારણે અનિશ્ચિતતા વધી રહી છે. 43 ડિગ્રી સુધીની ગરમી બાદ લોકો રાહતની રાહ જોઈ રહ્યા છે. પરંતુ હવામાન વિભાગ મુજબ હજુ તાત્કાલિક રાહત મળવાની શક્યતા ઓછી છે. જ્યારે બીજી તરફ કેટલીક આગાહીઓ મુજબ આગામી 48 કલાકમાં વરસાદ પડી શકે છે. એટલે હાલ પરિસ્થિતિ મિશ્ર છે. ખાસ કરીને ખેડૂતો માટે આ સમય મહત્વનો છે. માવઠું થવાથી પાકને નુકસાન થઈ શકે છે અને ગરમીથી પણ પાક પર અસર થઈ રહી છે. તેથી હવામાનની અપડેટ પર સતત નજર રાખવી જરૂરી છે. તો મિત્રો, ગુજરાતમાં હવામાન આગામી દિવસોમાં બદલાઈ શકે છે. ગરમી હજુ યથાવત રહે છે, પરંતુ કેટલીક જગ્યાએ વરસાદની શક્યતા પણ છે. અને આગળ જઈને વાવાઝોડાની પરિસ્થિતિ પણ બની શકે છે. તેથી સાવચેત રહેવું અને સત્તાવાર હવામાન માહિતી પર વિશ્વાસ રાખવો જ ખૂબ જ જરૂરી છે. આવી જ તાજી અને સાચી માહિતી માટે અમારા ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને શેર કરવાનું ભૂલશો નહીં.